હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એફએમએચએમ, તો એફએમએચએમ ની અંદર આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2. આ યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ના અહીંયાથી હું મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાનો છું, જેથી તમે જીટીયુ ની અંદર આ બંને ચેપ્ટર પરફેક્ટલી તૈયાર કરી શકો અને સારા એવા માર્ક્સ મેળવી શકો. આજના સિરીઝમાં આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમિસ્ટર 4 માટેનું, તો એક કોમન ગ્રુપ છે જેની અંદર દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ શકે છે. તો જો તમે હજી સુધી સેમિસ્ટર 4 ના કોઈ બી વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, અને જો તમે જોઈન છો તો જોઈન થવાની જરૂરિયાત નથી. ઓકે, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે સેમિસ્ટર 4 મિકેનિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણે લોન્ચ કરી દીધા છે. તો જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજનું જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ ની અંદર મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં યુનિટ નંબર 1 ની વાત કરી લઈએ તો યુનિટ નંબર 1 ની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો યુનિટ નંબર 1 માં ઓન્લી 2 જ ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવાના છે. આ બે ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો એટલે સમજી લો કે કમ્પ્લીટ થઈ જશે. ફ્યુઅલ એટલે શું, તેનું વર્ગીકરણ લખો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઇટ ધ ક્લાસિફિકેશન. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે તમારો કે ફ્યુઅલના ગુણધર્મો. હવે ફ્યુઅલના ગુણધર્મોના નામ લખી દરેકની વ્યાખ્યા આપવાની પૂછી છે. હવે દરેકમાંથી વિદ્યાર્થી મિત્રો કોઈ બી એક સ્પેસિફાઈ બી પૂછી શકે છે, એક અથવા બે સ્પેસિફાઈ પૂછી શકે છે. તો અને એના એસઆઈ યુનિટ બી લખવાના પૂછી શકે છે. તો આ બે ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ નંબર 1 માટે. આ બંને જ ક્વેશ્ચન તમારા એક્ઝામમાં આવવાના છે, તો ફાસ્ટ કરી લેશો. પ્લસ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 માં કયા ક્વેશ્ચન કરવા જેવા છે, તો પહેલો છે પાસ્કલનો નિયમ જણાવો અને લખો, સમજાવવાનો કીધો છે. એક્સપ્લેન ધ પાસ્કલ લો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 એક્ઝામ ફિનિશ થયા પછી તરત જ આપણે ડીડી સેટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તમારી 2026 માં એક્ઝામ આવવાની છે એના માટેનો કોર્સ આપણે લોન્ચ કરી દેવાના છે અને તૈયારી સ્ટાર્ટ કરવાના છે. ડેલી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થશે એની અંદર. એના ગ્રુપ જે સેમિસ્ટર 4 નું ગ્રુપ છે એ જ ગ્રુપ એના માટે રહેવાનું છે, એનું નામ ચેન્જ થઈ જશે, તો એ બી તમને એમાં ઇન્ફોર્મેશન મળતી રહેશે. તો ફટાફટ કોર્સ પરચેસ કરવાની છે, તો તૈયારી કરવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સેમિસ્ટર 4 ની એક્ઝામ ફિનિશ થયા પછી તરત જ વિદ્યાર્થી મિત્રો તમારે સેમિસ્ટર 5 ની અંદર જોડે જોડે ડીડી સેટ ની તૈયારી કરવા માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જશો, જેથી બહુ જ ઇમ્પોર્ટન્ટ તમને હેલ્પફુલ થશે. ઓકે, એના પછી સત્યતા સમીકરણ કીધું છે, પ્રૂવ ધ કોન્ટિન્યુટી ઇક્વેશન કીધું છે, લખીને સાબિત કરવાનું પૂછી શકે છે. પછી નિકાસ માપવા માટે વપરાતી પિટોટ ટ્યુબની રચના, પિટોટ ટ્યુબની રચના અને કાર્ય આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડ્રો ડાયાગ્રામ, એક્સપ્લેન સ્ટ્રક્ચર એન્ડ વર્કિંગ ફોર પિટોટ ટ્યુબ યુઝિંગ ધ મેઝર પ્રેશર. ઓકે, પછી મોનોમીટરનો કાર્ય સિદ્ધાંત શું છે, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ મોનોમીટર. મોનોમીટરનો કાર્ય સિદ્ધાંત શું છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એક્સપ્લેન ધ સ્ટ્રક્ચર એન્ડ વર્કિંગ યુટ્યુબ. યુટ્યુબ મોનોમીટર એટલે યુટ્યુબ મોનોમીટરની રચના અને કાર્ય છે શું છે તે સમજાવવાનું પૂછી શકે છે. પછી જુદા જુદા પ્રકારના ફ્યુઅલ ફ્લો સમજાવવાના છે કે ડિફરન્ટ ટાઈપના ફ્યુઅલ ફ્લો જે હોય છે એ ફ્યુઅલ ફ્લો તમારે સમજાવવાના છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બર્નોલી સમીકરણની ધારણાઓ, મર્યાદાઓ અને ઉપયોગો લખવાના છે. રાઈટ તમારી જે ધારણાઓ છે એની લિમિટેશન છે, એપ્લિકેશન છે, બર્નોલીનું મોસ્ટ આઈએમપી છે. મોમેન્ટમ સમીકરણ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. પછી વેન્યુચર મીટરનું રચના, કાર્ય આકૃતિ સાથે સમજાવો. આ બધા જ ક્વેશ્ચનના આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ત્યાં અવેલેબલ છે, તૈયારી કરી લેશો. પ્લસ સુપર 30 ક્વેશ્ચન બી એની અંદર છે,
તો ફટાફટ કરી લેશો. પછી વર્ચ્યુનોમીટરની રચના આકૃતિ કાર્ય સાથે સમજાવ, પછી ફ્લુઇડ ફ્લોના પ્રકાર લખી સમજાવવાના છે. તો યુનિટ નંબર 2 માટે આટલા ક્વેશ્ચન ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. આટલા ક્વેશ્ચન માંથી જ પેપરમાં આવવાનું છે એ ગેરંટી છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે સારામાંથી સારા માર્ક્સ લેવા માંગતા હોય તો બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો. એક બી ક્વેશ્ચન અહીંયાથી છોડવાનો નથી, બધા જ ક્વેશ્ચન પરફેક્ટ કરવાના છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો જો હજી તમે અમારા કોર્સ સાથે જોઈન નથી થયા તો કોર્સ પરચેસ કરી લેજો. એમાં સુપર 30 ક્વેશ્ચન મૂકેલા છે જે તમને પાસમાં બહુ જ હેલ્પફુલ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોર્સ જોઈન કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જાય. પ્લસ આપણે નવા વિડીયોમાં નવા સબ્જેક્ટના નવા યુનિટ સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.